રાજ્યમાં વર્તાઈ રહેલી ગેસ બોટલનો પુરવઠો પહોંચવાની સમસ્યાની અસર હવે ધાર્મિક સ્થાનો પર પણ જોવા મળી રહી છે। અમદાવાદના પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં એલપીજી સિલિન્ડરની અછત સર્જાતા ભોજનશાળાના મેનુમાં મોટો કાપ મૂકવાની ફરજ પડી છે। સામાન્ય રીતે મંદિરમાં આવતા હજારો ભક્તો માટે પીરસવામાં આવતા સંપૂર્ણ ભોજનને બદલે હવે માત્ર ફિક્સ મેનુ રાખવાનો નિર્ણય લેવાયો છે। મંદિર તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવેથી સવારના સમયે માત્ર દાળ ભાત અને સાંજના સમયે કઢી ખીચડી જ પીરસવામાં આવશે। મંદિરમાં રોજના 4 થી 5 ગેસ સિલિન્ડર વપરાતા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે। જો કે દૂર દૂરથી આવતા ભક્તો ભૂખ્યા ન જાય તે માટે મંદિરના સત્તાધીશોએ મેનુમાં ઘટાડો કરીને પણ ભોજનશાળા અવિરત ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે।